બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર અત્યંત ભયંકર અને તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે મિત્રો. અને હવે આ સાયક્લોનિક આગળ વધીને આજની રાત્રિ દરમિયાન વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. અત્યારે સિસ્ટમનું જોર બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વરની અંદર જે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં વિશાખાપટ્ટનમના વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તાર, મદુરાઈ, હૈદરાબાદના વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે IMD દ્વારા ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયાઈ કિનારાની અંદર હાલ સાથે અરબ સાગરના માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ તમે અત્યારે જોઈ શકો છો હવાનું હળવું દબાણ સક્રિય બનીને નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પાકિસ્તાન ઉપરથી ગુજરાત ઉપર ફેંકાતા ભેજયુક્ત પવનોને લઈને ગુજરાત ઉપર તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતની અંદર હવે મિત્રો વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના મોટા પટ્ટા છવાયેલા જોવા મળી રહ્યા છે. અને સૌરાષ્ટ્રની અંદર પણ ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આમ તો ભિન્ન ભિન્ન પંથકોમાં ગુજરાત ઉપર સતત તીવ્ર અસરો સિસ્ટમનું વધતું જોવા મળી રહ્યું છે. અને આવનારા 3 દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. માવઠાનું નવું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દરિયાઈમાંથી જમીન તરફ ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તેમ તેમ વિશાખાપટ્ટનમ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે અને હાલ ચમકારાની સાથે ભયંકર ગાજવીજ વધતી જોવા મળી રહી છે. આગામી 2 દિવસોની અંદર વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાન મચાવતું જોવા મળી રહ્યું છે, જેના પગલે સંપૂર્ણ વિસ્તારોમાં મોટા ફેરફારની સાથે ભયંકરથી લઈને ભારે વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે સક્રિય બનતા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સિસ્ટમની ઘાત અને સિસ્ટમની મોટી અસરો પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળવાની છે, જેને લઈને ગુજરાતની અંદર આજે એકાએક મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હાલ મિત્રો તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા પણ અત્યારે હાલ મિત્રો 35થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાત ઉપર તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે. આમ તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ તો ભારે અસર સાબિત થવાની છે. આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ઠંડીનો પારો હવે ગગડતો જોવા મળી રહ્યો છે, જેમાં ચોટીલાના વિસ્તારની અંદર 13 ડિગ્રી સાથે રાજકોટની અંદર 14 ડિગ્રી, મોરબીની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, જામનગરમાં 16, સરનાયામાં ખાસ કરીને ભાણવડમાં પણ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, દેવભૂમિ દ્વારકાની અંદર 19 ડિગ્રી, પોરબંદરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. આમ મિત્રો હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોરબીની અંદર પણ મિત્રો 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ઉનાના વિસ્તારની અંદર, વેરાવળના વિસ્તારની અંદર પણ 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી વળ્યું છે. ગોંડલના વિસ્તારની અંદર, જસદણના વિસ્તારની અંદર 15 થી લઈને
16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવેથી તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે। આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિ સાથે માવઠું અને કમોસમી વરસાદનું નવું મોટું સંકટ હવે ગુજરાત સાથે સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે બદલાવો આવતા હોવાના કારણે કચ્છની અંદર હાલ લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવીથી લઈને નડિયાદના વિસ્તારની અંદર ઠંડી છે એ મિત્રો અત્યારે પ્રકોપ દર્શાવતી હોય એવું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે। વાતાવરણીય અસ્થિરતાના કારણે જ મિત્રો આ તમામ જે પરિબળો છે ત્યારે બની રહ્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે સાથે કચ્છની અંદર માવઠાનું નવું સંકટ છે એ પણ અત્યારે ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। એ રીતની મિત્રો ખાસ કરીને અત્યારે આગાહી છે એ હવામાન નિષ્ણાત દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે ઠંડા પવનો વાયરાઓ અત્યારે ફૂંકાઈ રહ્યા છે। આમોદના પંથકથી લઈને ભરૂચના વિસ્તાર, રાજપીપળાના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારની અંદર, સુરતના પંથકોથી લઈને વ્યારાના વિસ્તાર, નવસારી, ડાંગરથી લઈને વલસાડના વિસ્તારોની અંદર એકાએક મોટા ફેરફાર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની ગતિવિધિને લઈને મોટા ફેરફાર આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ઠંડા પવનોના વાયરા હવેથી મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આમ તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો સાથે ભારે માવઠાની ઘાતક આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તાપમાન છે પણ તે 15થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે। મધ્ય ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનો પારો ગગડીને અત્યારે ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। જેમાં પણ દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરાના વિસ્તારની અંદર લુણાવાડા, ગોધરાથી લઈને બારડોલીના વિસ્તાર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તમે જોઈ શકો છો અને સિસ્ટમની અસરોને હવે ખાસ કરી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હજી પણ આગામી 3 દિવસની અંદર સિસ્ટમની ભારે અસરો વધતી જોવા મળવાની છે। આમ મિત્રો રાજ્યની અંદર મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર મોટા ફેરફાર આવવાની સાથે સિસ્ટમની અસરો હવે વધતી જોવા મળી રહી છે। અને એમના જ કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આમ રાજ્યની અંદર કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીના પવનો છે એ અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ઠંડા પવનોના વાયરા ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હવે રાજ્યની અંદર ભેજનું પ્રમાણ પણ દિવસે ને દિવસે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે। આમ એક દિવસ ઠંડા પવનોનું ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। મોટું સંકટ પણ હવે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે। વાતાવરણીય અસ્થિરતાના કારણે આ તમામ પરિબળો છે ત્યારે બનતા હોય એવા પણ ખાસ કરીને મિત્રો આદેશો અત્યારે હાલ સંદેશ જોવા મળી રહ્યા છે। છેલ્લે મિત્રો અત્યારે હાલ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે જે આ ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ છે એટલે કે મિત્રો અંતિમના જે દિવસો છે ખાસ કરીને 25થી લઈને 30 ડિસેમ્બરના રોજ વાતાવરણીય મોટી અસ્થિરતા સર્જાય અને વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાવાના કારણે હાલ કહી શકાય કે મિત્રો ફરી એકવાર મિત્રો નવી ઘાત સાબિત થવાની છે। બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો છે એ અત્યારે ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે। ઉત્પન્ન થતા હોવાના કારણે જ ફરી એકવાર ગુજરાતમાં પણ હાલ 7 સમુદ્ર વરસાદ વરસતો જોવા મળવાનું છે। ખાસ કરીને મિત્રો ભેજનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું હોય એવું પણ ખાસ કરીને મિત્રો હવે હવામાન નિષ્ણાતો દ્વારા અત્યારે આગાહી